પ્રથમ વરસાદનું આગમન છે આ. પ્રથમ વરસાદનું આગમન જે ઇન્દિરા આવાસ યોજના 1985ની સાલમાં જે બનાવવામાં આવી છે. પાણી ગાળવા માટે આ નાળા પણ અમે મુકાવ્યા છે. બરાબર, પાણી પણ થળી ગયું છે, જો આપ જોઈ શકો છો. આ બેતરાજી હાઈવે આવેલો છે, સ્ટેટ હાઈવે. આ ઇન્દિરાનગરમાં આવવાનું પ્રવેશ દ્વાર. આનંદગર આવેલું છે, આપ નિહાળી શકો છો. જે આ બાંધકામ કરવામાં આવ્યું છે. આ સ્ટેટ હાઈવે છે, બેતરાજી પાલાવાસણા. આજે આરોગ્ય દવાખાનું જે બની રહ્યું છે સામે ઇન્દિરાનગરના પાછળના ભાગે. અમારું પ્રવેશ દ્વાર છે ઇન્દિરાનગરમાં. એમાં પણ જોવા પાણી ભરાય છે. નંદગર એની સામે આ જુઓ પાણી ભરાય છે. વર્ષોથી છે. 1985ની સાલમાં જે આમ મફત ગાળા ફાળવવામાં આવ્યા છે. આ જે જેડુચી હતી, જેડુચી જેને કહેવામાં આવતી, અને અહીંયા 2-3 કૂવા હતા. એ પણ કૂવાનું પુરાણ કરવામાં આવ્યું છે. આજે જે આ પાણી છે જુઓ, હું પાણીમાં ચાલું છું. ઇન્દિરાનગર આ 2014-15 આંગણવાડીના વરંડાનું કામ અનુદાન 1 લાખમાં વરંડો બનાવવામાં આવ્યો છે. સાહેબ આપ જોઈ શકો છો, જો આ વરંડાનું કામ છે. અને આ ઇન્દિરાનગરમાં જવાના પ્રવેશ દ્વાર ઉપર વરસાદ તો સોજે આવેલો છે, પણ આ પાણી ભરી રહ્યું છે. કોઈ નિકાલ કરવામાં આવતો નથી આ પાણીનો. અને એમાં અમારા જે મકાન છે એ જોબમાં આપેલા છે. સામે ટેબો છે. અને આ જે અસલ ધેડુચી જે કહેવામાં આવતી, એનું જે પુરાણ કર્યા વગર આ લોકોએ આ મકાનો ફાળવ્યા છે. જે પાળે પાળે મકાનો ફાળવવામાં આવ્યા છે. અને વચ્ચે રોડ બનાવવામાં આવે છે. રોડનું અસ્તિત્વ આપ નિહાળી શકો છો, આપ જોઈ શકો છો. આજે અને આ જે આ પાણી બહાર નીકળવાના રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયું છે. સામે બેચરાજી હાઈવે આવેલું છે, એમાં પણ નાળા મૂક્યા છે. પાણી થળી ગયું છે. જુઓ, પાણીનો નિકાલ થતો નથી. અને આ તો જોબ છે સાહેબ. આજે હું જે તમને બતાવી રહ્યો છું એ તો પાણીની જે આ જોબ છે. અહીંયા માટીનું પુરાણ કરવામાં આવેલ નથી. ફક્ત ને ફક્ત આ જે ઢીડુચીની પાળ કહેવામાં આવે છે, પાળ, એ પાળ ઉપર મકાનો બનાવવામાં આવે છે. બાકી આગળના ભાગે આ જે રોડ બનાવવામાં આવે છે, આ રોડનું અસ્તિત્વ દેખાતું નથી. આપ નિહાળી શકો છો. આરસીસી રોડ છે. આ જુઓ, જે અસલ સ્થિતિ મકાનની એ સામે નજરે દેખાય છે. આ પણ જોબ છે. આ પાણી ભરાઈ રહ્યું છે. આ ભાઈએ પણ બાંધકામ કર્યું, એમને ઊંચા લેવલે બાંધકામ કર્યું. આ પણ એ રીતે છે. સામે આપ જોઈ શકો છો ટેબો છે. જુઓ, ઊંચાણવાળા ભાગે. આ લોકોને તો કંઈ નડતું નથી, પણ આ જે મકાનો છે
આ જો મકાન છે તમે જોઈ શકો છો, વડાપ્રધાન સ્કીમમાં મકાન બનાવવામાં આવ્યું છે. જો હું પાણીમાં ચાલી રહ્યો છું, આપ નિહાળી શકો છો પાણીમાં. જો પહાડ ઉપર મકાનો બનાવેલા છે અને આગળ પુરાણ કરેલું નથી એવું આ મકાન ઉપરથી જણાઈ આવે છે. જો આ સામે પણ આવાસ યોજનાનો લાભ લીધેલો છે, એ પણ મકાન અડધર ઉઠાવ્યું છે. છેલ્લી વખતના સરપંચશ્રી એ હાલ પણ સરપંચ આવ્યા છે અને એમને કોઈને સનદો આપેલ નથી. અને આ મકાનો જે બનાવવામાં આવે છે, આ ઉપરનો ભાગ ઊંચાણવાળો ભાગ છે, એમને આ નડતરૂપ નથી. આ રોડ છે સામે દેખાય રોડ, એ આટલેથી આ જગ્યાએથી આ બધું પુરાણ કરવામાં આવેલ નથી. રોડ જે તે સ્થિતિમાં બનાવી દેવામાં આવે છે. જે તે વખતના હોદ્દેદાર એટલે કે સરપંચશ્રીએ સનતો તો આપી જ નથી, એટલે કે કંઈ ખોટું ગલત કામ થયું હોય એવું જણાઈ આવે છે. જો આ ચલોચલ છે. જો વગડા આ દેડકા બોલી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, જોવા પાણી ભરાઈ રહ્યું છે, સામે પાણી જતું નથી. આ જોબ છે, આટલેથી આ જોબ છે. જુઓ આ માટી થળાઈ ગઈ તો રોડ છે. તો આ બાબતે સંપૂર્ણ સ્થળ તપાસ કરવા લાગતા વળગતા જે કોઈ અધિકારીઓ હોય, રાજકારણીઓ હોય, પ્રમુખો હોય, ડેલિકેટો હોય, એ આ જગ્યાનો મુલાકાત લેવી જોઈએ. અને અમને હર ચોમાસાએ દર વખતે ચોમાસામાં અમારી આ પરિસ્થિતિ હોય છે. અમારી કોઈ રાડ ફરિયાદ સોંપડતું નથી. તો આ જગ્યાની મુલાકાત લઈ અને સત્વરે 85ની સાલમાં મકાન બંધાયેલા છે. એ સરપંચ હાલ પણ સરપંચ બનેલ છે. તો આ સરપંચની હાજરીમાં આ જગ્યાની નિકાલ થાય અને સર્વને સનદો મળે. અને આ ખરેખર વોટ આપીએ છીએ તો અમને અધિકાર કેમ મળતો નથી? તો આપ જોઈ શકો છો, આ ઇન્દિરાનગરનું મધ્યબિંદુમાં હું આવી રહ્યો છું. આ જે મધ્યબિંદુ છે, એટલે આ મધ્યબિંદુ છે, એ આ મધ્યબિંદુ. તો આ મધ્યબિંદુમાં પાણી કેટલું ભરાયું છે આપ નિહાળી શકો છો. જે તે વખતે આ ઇન્દિરાનગર પાસ થયું છે તે વખતે પુરાણ પણ કરવામાં આવ્યું છે. આ મધ્યબિંદુ ઊભું છું, સામે આપ જુઓ છો એ ટેબો છે, આપ નિહાળી શકો છો. તો હાલ તો આ જોબવાળા જે વિસ્તાર છે, જોબ છે, એ લોકોના મકાનોને અને એ મકાનના રહેણાંકોને ખૂબ જ તકલીફ પડે છે. અને જે આ સામે નંદઘર આવેલું છે એના આગળ પણ પાણી ભરાય છે. તો સત્વરે આ જગ્યાની મુલાકાત લેવા આ દરેક લાગતા વળગતા અધિકારીઓ તેમજ રાજકારણી નેતાઓને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે સહાય તો આપો છો, મકાન સહાય છે, ગટર યોજના છે, બ્લોક યોજના છે, પણ અમારી આ ઇન્દિરાનગરમાં 1985થી આજ દિન સુધી કોઈ સહાય મળેલ હોય તેવું જણાતું નથી. માટી પુરાણ કરેલ છે કે નહીં એ ચોપડા ઉપર છે, બાકી માટી નાખવામાં આવી નથી. તળાવના 90-10ની સ્કીમમાં માટીનું વેચાણ ગોલ્ફ કંપનીમાં થઈ ગયું છે. 9,000 જ ફક્ત ગોલ્ફ કંપની ભરાવ્યા છે, બાકીના પૈસા ક્યાં ગયા? એટલે ગલત ચોપડા ઊભા કરવામાં આવ્યા છે. તો આ સ્થળ સ્થિતિની મુલાકાત લેવા આપ સર્વે લાગતા વળગતા અધિકારીઓને મારી નમ્ર અરજ છે.
આપ નિહાળી શકો છો આ પાણી. પ્રથમ વરસાદે જ આ ઇન્દિરાનગરની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. પ્રથમ વરસાદ 2026નો પ્રથમ વરસાદ કહેવાય છે. અસ્તુ જય ભારત. ઇન્દિરાનગરમાં આવવાનો મુખ્ય રસ્તો છે આ, જે અમારું સામે જૂનો મહેલો છે અને આ મુખ્ય રસ્તો છે. અને આ બાજુ બેચરાજી સ્ટેટ હાઈવેનું કામ થઈ ગયું છે. સામે જે છે પાણી ભરાઈ ગયું છે. તો આપ આ સ્થળ મુલાકાત લઈ અને યોગ્ય ન્યાય આપવા આપ સર્વે સાહેબોની મારી નમ્ર વિનંતી છે. અને આ સામે આ ઇન્દિરાનગર છે. તો આ જગ્યાની મુલાકાત લેવા તેમજ આ મુખ્ય રોડ છે અમારો પાલાવાસણા બેચરાજી, આ ગામ છે. અને આ બાજુ આજે આ મકાનો ઇન્દિરાનગર અને એના પાછળના ભાગે પાણી ભરાવે છે. તો આપ સ્થળ મુલાકાત લેવા કલેક્ટર સાહેબ, ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને મારી નમ્ર અરજ છે. આજે મકાનની બાજુમાં જે ખાડો છે, આ રોડ તો ખુલ્લો થઈ ગયો પાણીથી, પણ જે આ છે આજે પાણી ભરાણું છે. વરસાદ બંધ રહ્યા પછી પણ જે ખાડા છે એ આ મકાનની બાજુમાં આપ જોઈ શકો છો. આ ખાડામાં પણ પાણી ભરાઈ ગયા છે. આ સામે રોડ દેખાય છે એ ખુલ્લો થઈ ગયો, પણ જો આ લોકોએ જે તે સમયે જે પુરાણ કરવા માટે સરકારશ્રીએ ગ્રાન્ટ આપી છે કે કેમ, અને જો આપી હોય તો એનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તેવું જણાઈ આવે છે. જો આપ જોઈ શકો છો આ જે ખાડા છે, જે તે વખતે 90-10ની સ્કીમમાં તળાવનું ખોદકામ થયું હતું, એમાં ઠરાવ કર્યા છે કે અમે ઇન્દિરા આવાસના ખાડા પૂર્યા, મહાદેવના ખાડા પૂર્યા. એ ફક્ત ને ફક્ત ચોપડા ઉપર જોવા મળે છે. વરસાદ બંધ થયા પછી પણ આ પરિસ્થિતિ હાલ જોઈ શકો છો તમે. ઘરના પાછળ પાણી ભરાય છે, ઘરની સાઈડમાં પણ પાણી ભરાય છે. રોડ ખુલ્લો થઈ ગયો જુઓ. અને આ ઝોપવાળી જગ્યા છે, આ ઝોપવાળી જુઓ, આ પાણી ભરાયેલું છે ને, આપ નિહાળી શકો છો, જોઈ શકો છો. તો આ માટી ક્યાં ગઈ? માટી આ ઇન્દિરાનગરમાં જે ઢેડુચીની માટી ગળી ગઈ. આપ જોઈ શકો છો, જુઓ પાણી ભરાઈ રહ્યું છે અને રોડ રસ્તો ખુલ્લો થઈ ગયો. પણ જે ખાડા છે જે તે સમયથી 1985માં મકાનો આપેલા હોય, આ નવીન મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન બન્યું છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. આ જુઓ. તો આ બાબતે સત્વરે અધિકારીઓએ સ્થળ મુલાકાત લેવી જોઈએ. અને આજે માન્ય શ્રી કલેક્ટર ભાદુ સાહેબને હું યાદ કરું છું કે પણ કહેતા કે સરકારી નોકરીઓને જે ગાડીઓ ફાળવવામાં આવી છે, તો તમારા જેવા જાગૃત નાગરિકોને તો એમની સ્થળ મુલાકાત લેવા માટે આ ગાડીનો ઉપયોગ કરવા માટે આપી છે, નહીં કે પોતાના પર્સનલ હિત માટે. તો આ જગ્યાની મુલાકાત લઈ અને જુઓ આ ખાડા ભરેલા છે અને આ રસ્તો તો ખુલ્લો થયો, બરાબર. અને જે આ ટેબા ઉપર મકાન બનાવે છે, આ જોબમાં મકાનો છે. આ જે 2-3 મકાનો છે, 3-4 એ જોબમાં છે, આપ જોઈ શકો છો. અને સામે ઊંચાણવાળો ભાગ છે અને આ પણ ખાડો છે, હાલ હયાત છે. તો જે તે વખતે 90-10ની સ્કીમમાં જે માટીનું ખોદકામ થયું, ત્યારે પંચાયતે ઠરાવો કરેલ છે, પણ ઠરાવો પ્રમાણે કામ થયેલ નથી. માત્ર પંચાયતી રેકર્ડમાં ઠરાવ બોલે છે, પણ સ્થળ સ્થિતિ ઉપર આ પુરાણ થયેલું હોય તેવું જણાઈ આવતું નથી. તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે તમે આ જગ્યાની મુલાકાત લઈ જે તે લાગતા વળગતા અધિકારીઓના આવતું હોય અધિકારમાં, એ લોકોએ સ્થળ ઉપર આવવું જોઈએ. અને ત્યારબાદ અમને ન્યાય મળે તેવા હેતુસર આ વિડીયો હું મોકલું છું. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. અને માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચે, તેમજ મુખ્યમંત્રી સુધી પહોંચે તેવી મારી આપ સાહેબ સર્વને નમ્ર વિનંતી છે. જો આપ નિહાળી શકો છો, સત્ય છે. આજે વસ્તુ જે મેં ઉતારી છે સત્ય છે. જગ્યા ઉપરથી જ આ
માહિતી આપી રહ્યો છું. તો મુખ્ય વસ્તુ છે. જો અમારે આ ઇન્દિરાનગરમાંથી બહાર જવાનો રસ્તો જે પાણી મેં પહેલાં બતાવ્યું હતું એ પાણી જતું રહ્યું, પણ જે સામે નાળો છે આ નંદગર છે, સામે નાળો છે એ નાળામાં સ્થગિત થઈ ગયું પાણી એટલે સુધી જાય, બાકી એ પાણી અહીંયા પણ પાણી ભરી ગયું હતું. આજે જે અંદર છે એનું સ્તર ઊંડું છે, માટી નાખવામાં આવી નથી જે તે સમયે. એ આપવા વિડીયો ઉપરથી કે તમે સ્થળ ઉપર આવશો તો પણ તમને નજરે જોવા મળશે. નાળા પર તો મારો આ વિડીયો જે ઇન્દિરાનગરની જગ્યા છે આ પાછળના લોકોના હિત માટે ઉતારે છે, મારા એકલાનું પર્સનલ હિત નથી. દવાખાનું બની રહ્યું છે. પણ તમે જ્યારે પંચાયતની મુલાકાત લેશો એટલે કે ભાઈ સરપંચની ચૂંટણી મારી જાય છે એટલે આ ભાઈ આવું બધું કરે છે, જોઈ શકો છો. પણ એ સત્ય છે એવું માની ના લેવું સાહેબ. આપ સાહેબને મારી કેમ કે મને ખબર છે કે આ લોકોએ ખોટા ઠરાવો કરવા, ઝાડની હરાજીના પણ કેસ ચાલે છે, વૃક્ષછેદનના કેસ ચાલે છે, પ્રાંત અધિકારી રિમાન્ડ કર્યા છે, તો પણ નિકાલ માટે વરસાદી પાણીના નિકાલ માટે આ નાળા મૂકવામાં મામલતદાર સાહેબ દ્વારા આગળ ચલાવવામાં આવતા નથી. એમાં પણ આ સરપંચ સંડોવાયેલા છે, વૃક્ષછેદનમાં નીચું છે. ઓએનજીસીના વહેલોમાં પણ સંડોવાયેલા છે. પંચાયતે ઓએનજીસીના વહેલાના પણ જે તે સમયે આ લોકોએ દાળિયાપત્રકો ખોટા બનાવ્યા છે. પેટા કોન્ટ્રાક્ટ તરીકે આ જગદીશભાઈ ત્રિવેદીને પેટા કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. આજે હું આજે રજૂઆત કરું છું એ તદ્દન સત્ય છે. આ પંચાયત રેકર્ડ તપાસી શકો છો. અને એમાં ખોટા દાળિયા ઊભા કરેલા છે, અધિકારીઓને નમ્ર વિનંતી એમના મળતિયા દાળિયાઓ છે. મુલાકાત લઈ અને આ કેસ તાલુકા વિકાસ અધિકારીએ કોઈને સનદો જે સર્કલ ઇન્સ્પેક્ટર બાબુભાઈ વિરુભાઈ પટેલને આપેલું સામેત્રાના હતા, એમને પણ ખોટા રેકર્ડ ઊભા કરી અને આ કેસ મારો દબાઈ દેવામાં આવ્યો છે. બાકી ખરેખર સત્ય શું છે એની સનદ કોઈને એ તમે આપવામાં આવી નથી. મીઠા ગામ પંચાયતના રેકર્ડ ઉપરથી મુલાકાત લઈ અને આ મફત ગાળા જો ફાળવવામાં આપ્યા છે જે તે અધિકારી એમને કોઈને સનદ આપવામાં આવી નથી. જે અમારા ગામના રાવળભાઈઓને પણ જે મફત ગાળા આપવામાં આવ્યા છે એ પણ તમે તપાસ કરી મને યોગ્ય ન્યાય આપશો. જય ભારત.